ગુજરાત રાજ્યમાં દારૂબંધી કાયદો ભલે કાગળ ઉપર કડક રીતે લાગુ હોય પણ જમીની હકીકત તેના વિરુદ્ધ ચીસો પાડી રહી છે। વાઘોડિયા રેલવે સ્ટેશન પરનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રેલવે સ્ટેશનની ઓરડીમાં જ વિદેશી દારૂનો જાણે અડ્ડો ખુલીને ચાલે છે। સ્થાનિક સૂત્રો અનુસાર બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે અને જે બ્રાન્ડ માંગો તે તરત જ આપવાની સર્વિસ પણ આપે છે। દારૂ સાથે ઠંડા ગરમનો પણ સંપૂર્ણ જથ્થો ઉપલબ્ધ રહે છે અને પેમેન્ટ માટે કેશથી લઈને ઓનલાઈન સુધીના તમામ વિકલ્પો પણ ઉપલબ્ધ છે। આમ ખુલ્લેઆમ ચાલતા ધંધા પાછળ રેલવે પોલીસની સહમતિ છે કે કેમ એ મુદ્દો પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે। લોકોમાં એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પોલીસની નજર સામે જ દારૂનો કારોબાર ચાલી રહ્યો છે અને તેથી જ હજુ સુધી કોઈ મોટી કાર્યવાહી સામે આવી નથી। દારૂબંધીના નામે બનેલો કાયદો આજે જનતાની નજરમાં એક પ્રહસન સમાન લાગે છે। આવી અવારનવાર સામે આવતી ઘટનાઓએ ગુજરાતની છબી અને કાયદા વ્યવસ્થાની ધાર ઉપર અનેક સવાલો ઊભા કર્યા છે। સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોના આધારે તાત્કાલિક કાર્યવાહી કેમ નથી થતી તેવી પણ ચર્ચા લોકોમાં છે। હવે આ મામલે પોલીસ હવે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું।